હાય ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારું આજના ફ્રેશ નવા બ્લોગમાં. અને આજે આ બ્લોગમાં હું તમને જણાવવાની છું આશ્રી બોટાનિક કંપનીના જે મેં ઓનલાઈન શેમ્પૂ મંગાવ્યા હતા 99માં એનું રિવ્યૂ આપવાનું છે. તો આજે હું તમને કહું છું કે આ મેં યુઝ કર્યું છે અને એનાથી કેટલી આપણને હેરફોલમાં રાહત મળે છે. તો હું તમને પહેલાં કહી દઉં કે આ મેં ગૂગલ પેના જે કોડ કૂપન આવે છે, એટલે કે કાર્ડ જે સ્કેચ કરવાનું આવે છે, એમાં 99માં ઓફર હતી મારે, તો એમાંથી મેં ઓનલાઈન મંગાવ્યું હતું. 99માં કન્ડિશનર અને શેમ્પૂ બંને સાથે જ આવેલું હતું. અને મેં આ 4 થી 5 વાર આ શેમ્પૂથી ને આ કન્ડિશનરથી હેર વોશ કર્યા છે. તો એનું રિઝલ્ટ હું તમને કહું છું, એટલે કે રિવ્યૂ આપું છું. તો મારા મત પ્રમાણે હું એવું કહેવું છું કે આ જે શેમ્પૂ છે એ ઠીક છે, બહુ ખાસ નથી કાંઈ, અને બહુ ખરાબ પણ નથી. તમે મગાવવું હોય તો મગાવી શકો છો, યુઝ કરી શકો છો આનો. અને જો આના રિમાર્ક્સ આપવાના થાય તો હું એને 10 આઉટ ઓફ 6 આપીશ, કેમ કે બહુ ખાસ નથી. હજી મારો હેરફોલ જે છે એ ચાલુ જ છે, બંધ નથી થયો આનાથી હેરફોલ, અને કાંઈ ઓછું નથી થયું, એટલે ઠીક છે. અને વાત કરું કન્ડિશનરની, તો કન્ડિશનર શેમ્પૂ કરતાં થોડુંક બેટર છે. જો કે કન્ડિશનરમાં પણ સ્મેલ થોડીક સારી છે, શેમ્પૂ કરતાં સારી છે સ્મેલ. એટલે કન્ડિશનરને રિમાર્ક્સ આપું તો 10 આઉટ ઓફ 8, શેમ્પૂ કરતાં 2 એને હું વધારે આપું છું. બિકોઝ ઓફ સ્મેલ પણ સારી છે અને યુઝ કરવામાં પણ થોડુંક મને વધારે સારું લાગ્યું છે આ કન્ડિશનર. જોકે હું આની પહેલાં ડવનું યુઝ કરતી કન્ડિશનર અને શેમ્પૂ, અને પછી બહુ હેરફોલ થવા માંડ્યું એટલે મેં ક્લિનિક પ્લસનું પણ યુઝ કર્યું છે, પણ તો પણ હજી મારા હેરફોલ બહુ જ થાય છે. જો હું તમને બતાવી દઉં, મારા આવા હેર છે અને આમાં હવે પતલા એવા હેર રહ્યા છે, બહુ જ હેર ઉતરે છે મારા. તો તમે કોઈ સારી કંપનીનું યુઝ કરતા હોય અને એનાથી હેરફોલ ન થતો હોય તો તમે મને બતાવજો, અને હું એ જરૂર યુઝ કરીશ. તો કમેન્ટમાં તમે લખજો એ. અને હવે હું તમને નવા વિડીયોમાં મળીશ, નવા વ્લોગમાં મળીશ. તો ત્યાં સુધી આવજો. પણ હા, મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ત્યાં સુધી આવજો મિત્રો. બાય, ટેક કેર.